Welcome again on this my channel. Myself, I am Bharat Maru. I am right now PhD research scholar from the MS University of the Baroda. તો આજે હું તમને બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિકના બેઝિક કન્સેપ્ટ વિશે હું તમને માહિતી આપવાનો છું. તો બેઝિક કન્સેપ્ટમાં હું તમને જે શીખવવાનો છું એ છે આપણે ઓર્ગેનિકની વાત કરવાની છે, બરાબર. ઓર્ગેનિકમાં કોઈ પણ રિએક્શન જે થાય એ કઈ રીતે થાય એની વાત આપણે અત્યારે કરવાની છે. તો પહેલી વસ્તુ તો એ બેઝિક કન્સેપ્ટ, ઓર્ગેનિકના જે બેઝિક કન્સેપ્ટ છે એના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો બેઝિક કન્સેપ્ટમાં ઓર્ગેનિક રિએક્શન જ્યારે થતી હોય, કોઈ પણ રિએક્શનની તમે ક્રિયાવિધિ એટલે કે જ્યારે પણ એની મિકેનિઝમ તમે જોતા હોય તો કયો બોન્ડ તૂટશે એવું તમારા મનમાં ક્વેશ્ચન થતો હોય ઘણીવાર કે આ સરને કેમ ખબર પડી ગઈ ભાઈ કે આ કાર્બન બોન્ડ તૂટે છે. આ સરને ખબર કેમ પડી ગઈ કે ભાઈ કાર્બન ઓક્સિજન બોન્ડ છે એ તૂટે છે. તો એ બધી જ વસ્તુ ઇટ ઇઝ એ ટોટલી ડિપેન્ડ્સ ઓફ સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ. જો તમારી રિએક્શન થતી હોય છે, સપોઝ રિએક્શનની વાત કરીએ આપણે, તો અહીંયા આપણે જે વાત કરવાના છીએ અત્યારે એ હું તમને કાર્બોકેટાઇનની વાત કરવાનો છું. કાર્બોકેટાઇન ઓકે. તો કાર્બોકેટાઇન જ્યારે તમારી કોઈ પણ રિએક્શનમાં કાર્બોકેટાઇન બનતો હોય એ જો તમને ખ્યાલ આવી જાય તો તમે તે રિએક્શનની ક્રિયાવિધિ, તે રિએક્શનમાં કયો બોન્ડ તૂટવાનો છે, બરાબર, એ તમને એની સ્ટેબિલિટી એટલે કે જે તમારો ઇન્ટરમીડિયેટ બન્યો છે, જે તમારો પોઝિટિવ ચાર્જવાળો જે ઇન્ટરમીડિયેટ એટલે કે કાર્બોકેટાઇન જે બન્યો છે એની સ્ટેબિલિટી તમારે ચેક કરવી પડે. અને એના આધારે તમને પણ ખ્યાલ આવી શકે છે કે કયો બોન્ડ રિએક્શનમાં તૂટવાનો છે, બરાબર. તો સૌપ્રથમ હું તમને કાર્બોકેટાઇનનું એનું જે સ્ટ્રક્ચર છે એ જોઈએ આપણે. તો એનું સ્ટ્રક્ચર કેવું હોય છે ભાઈ? સ્ટ્રક્ચર ઓફ કાર્બોકેટાઇનનું બંધારણ જોવાનું છે ભાઈ. શું જોવાનું છે? બંધારણ જોવાનું છે ભાઈ એનું. કાર્બોકેટાઇનનું બંધારણ. અરે ભાઈ, કાર્બોકેટાઇનનું બંધારણ મારે જોવું હોય તો કાર્બોકેટાઇન એટલે કેવા ચાર્જ? તો કે એવા એટમ કે જેની પાસે પોઝિટિવ ચાર્જ હોય. ઓકે, એવા પીસીસ છે એક પ્રકારના કે જે પોઝિટિવ ચાર્જ રાખે છે, બરાબર. તો એ કાર્બોકેટાઇન હોઈ શકે, બરાબર. તો એનું બંધારણ હું તમને કહું. સપોઝ કોઈ પણ મારી પાસે કાર્બન છે મારી પાસે, યસ. કાર્બન 4 બોન્ડ બનાવે, તમને ખબર છે, મને ખબર છે. કાર્બન 4 બોન્ડ બનાવે છે, પણ આ જે મારો કાર્બન છે એની પાસે કેટલા બોન્ડ છે? 1, 2 અને 3. એક બોન્ડ પેર, બીજી બોન્ડ પેર અને ત્રીજી બોન્ડ પેર. મતલબ કાર્બનની સંયોજકતા કેટલી હોય? ભાઈ? કાર્બનની સંયોજકતા 4 હોય. અહીંયા તો એક, આ 2 ઇલેક્ટ્રોન, બીજા 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન. એટલે કે આની કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે, મારા કાર્બન પર શું છે? પોઝિટિવ ચાર્જ છે. એટલે કે 2 ઇલેક્ટ્રોન આ, બીજા 2 ઇલેક્ટ્રોન આ, એટલે કે 4 અને બીજા 2 ઇલેક્ટ્રોન આ. એટલે કે મારો જે કાર્બોકેટાઇન છે એની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? અત્યારે જે ટોટલ ઇલેક્ટ્રોન મારા કાર્બોકેટાઇન પાસે 6 છે. કેટલા છે? 6 ઇલેક્ટ્રોન મારા કાર્બોકેટાઇન પાસે છે. અરે ભાઈ, મારા કાર્બોકેટાઇન પાસે કેટલા છે ભાઈ? મારા કાર્બોકેટાઇન પાસે 6 ઇલેક્ટ્રોન છે. ટોટલ કાર્બોકેટાઇન પાસે 6 ઇલેક્ટ્રોન છે. તો હવે મને કાર્બોકેટાઇનના બંધારણ વિશે માહિતી મળી શકે. તો આ જે મારો કાર્બન હતો એ હું ફરીથી દોરું છું. કાર્બન જે હતો એ હું દોરું છું. આ મારો કાર્બન, બરોબર છે. આ એની સાથે જોડાયેલા હાઇડ્રોજન જે 3 હતા
એ 3 હાઇડ્રોજન છે આ રહ્યા. જે 3 હાઇડ્રોજન જોડાયેલા હતા એ અમારા 3 હાઇડ્રોજન છે, બરોબર. આ જે પોઝિટિવ ચાર્જ હતો કાર્બોકેટાઇન ઉપર, અરે ભાઈ કાર્બોકેટાઇન ઉપર જે પોઝિટિવ ચાર્જ હતો એનો મતલબ એમ છે કે કાર્બન હેવિંગ વેકેન્ટ પી ઓર્બિટલ, કાર્બન પાસે એક ખાલી ઓર્બિટલ હશે. તો આ જે મારી ઓર્બિટલ છે ભાઈ આ મારી આખી ઓર્બિટલ જે ખાલી પડી છે એ શું છે? વેકેન્ટ પી ઓર્બિટલ છે ભાઈ. કેવી? મારી વેકેન્ટ પી ઓર્બિટલ છે ભાઈ. વેકેન્ટ એટલે કે ખાલી. મારી વેકેન્ટ કઈ ઓર્બિટલ ભાઈ? અરે ભાઈ વેકેન્ટ પી ઓર્બિટલ છે. કઈ? વેકેન્ટ પી ઓર્બિટલ. વેકેન્ટ પી ઓર્બિટલ છે. કઈ ઓર્બિટલ છે? પી ઓર્બિટલ છે. તો હવે મને ખબર પડી ગઈ સર કે જ્યારે પણ પોઝિટિવ ચાર્જ કોઈ પણ એટમ ઉપર આવતો હોય, કોઈ પણ એટમ ઉપર જ્યારે પણ પોઝિટિવ ચાર્જ આવતો હોય તો તરત મનમાં લડ્ડુ ફૂટવો જોઈએ કે મારું સરે બતાવ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ એટમ ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય એનો મતલબ એમ છે કે એટમ પાસે એક પી ઓર્બિટલ ખાલી હોવી જોઈએ. કઈ ઓર્બિટલ? પી ઓર્બિટલ ખાલી હોય તો એનો મતલબ એમ થાય કે કાર્બોકેટાઇન બની શકે અથવા કાર્બોકેટાઇન ફોર્મમાં છે. તો આ જે મારી પી ઓર્બિટલ છે એ કેવી છે? અત્યારે ખાલી છે. ખાલી પી ઓર્બિટલ છે. તો આ કાર્બોકેટાઇનનું બંધારણ થયું, બરોબર. બધી જ એક્ઝામમાં આ બધા ક્વેશ્ચન આવતા હોય છે. ક્વેશ્ચન કઈ રીતે આવે? ક્વેશ્ચન એ રીતે આવે, કાર્બોકેટાઇનનું બંધારણ નીચેનામાંથી કયું છે એવું આવે, એટલે કે સ્ટ્રક્ચર ઓફ કાર્બોકેટાઇન. અથવા અધર ટાઈપ ઓફ ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન એવો આવે કે હાઇબ્રિડાઇઝેશન ઓફ કાર્બોકેટાઇન, એટલે કે કાર્બોકેટાઇનનું સંકરણ. કાર્બોકેટાઇનનું સંકરણ કયું છે એવું આવે. યસ, કાર્બોકેટાઇનનું સંકરણ કયું છે? ચાલો તમે જ બતાવો મને. કાર્બોકેટાઇનનું સંકરણ કયું છે ભાઈ? હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન. અરે ભાઈ હાઇબ્રિડાઇઝેશન શોધવા માટે હું એક રૂલ્સનો યુઝ કરું છું. હું એક એવો રૂલ્સ યુઝ કરું છું, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઉં છું. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્લસ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. એટલે કે જો મારા એટમ પાસે લોન પેર હશે એ ગણી લઈશ, ટોટલ નંબર ઓફ લોન પેર લેશું, અને ટોટલ નંબર ઓફ બોન્ડ પેર લેવાનો છું, અને એ બેનો સરવાળો કરીશ તો મને હાઇબ્રિડાઇઝેશન વિશે માહિતી મળી શકે. અહીંયા તમને આ સ્ટ્રક્ચરમાં, આ બંધારણમાં ક્યાંય તમને લોન પેર દેખાય છે? નહીં સર, લોન પેર નથી દેખાતો. લોન પેર શું થયું? લોન પેર નથી દેખાતી. લોન પેર શું થયું? 0 થયું. 0 પ્લસ બોન્ડ પેર કેટલી દેખાય છે ભાઈ? બોન્ડ પેર તો કે કાર્બન એક બોન્ડ આ હાઇડ્રોજન સાથે બનાવ્યો છે, બીજો બોન્ડ આ હાઇડ્રોજન સાથે બનાવ્યો છે, અને ત્રીજો બોન્ડ આ હાઇડ્રોજન સાથે. એટલે કે આ બધી વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે? બે ઇલેક્ટ્રોન આ બેની વચ્ચે હશે, બીજા 2 ઇલેક્ટ્રોન આ બોન્ડમાં હશે, અને ત્રીજા 2 ઇલેક્ટ્રોન છે આવા. એટલે કેટલા બોન્ડ પેર થયા? તો કોઈ એક બોન્ડ પેર આ, એક બીજી બોન્ડ પેર 2 અને 3, એટલે કે 3 બોન્ડ પેર થયા સર. કેટલા બોન્ડ પેર થયા? 3. આ જે બોન્ડ પેર થયા છે, બરોબર. કેટલા બોન્ડ પેર થયા? 3 બોન્ડ પેર. આ 3 બોન્ડ પેરને હું આવી રીતે લખું છું ભાઈ, 1 2 અને 3. સ્ટ્રિક્ટ નંબરની રીતે લખું છું, 1 અને 1 થઈ ગયા 3. 1 એટલે 1 તો એસમાં 1 એટલે 1 ઇલેક્ટ્રોનનું જોડકું, બીજો 1 એટલે પાછા 1 ઇલેક્ટ્રોનનું જોડકું, અને ત્રીજો 1 એટલે પાછા 1 ઇલેક્ટ્રોનનું જોડકું. એટલે આ 3 જે છે એનો મતલબ એમ થાય ટોટલ નંબર ઓફ 6 ઇલેક્ટ્રોન એમાં હશે. કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન હશે એમાં. તો એક વસ્તુ તો ખબર પડી ગઈ કે 6 ઇલેક્ટ્રોન જે એમાં હોય તો આ જે જોડકા બન્યા, 2 ઇલેક્ટ્રોન એસ ઓર્બિટલમાં જાય, એસ ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન જાય. યસ, 2 ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જાય, અને બીજા હવે 2 ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જાય તો અહીંયા મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 4 ઇલેક્ટ્રોન વધ્યા છે ભાઈ. કેટલા? 2 અને 2 4. 4 ઇલેક્ટ્રોન જે વધ્યા છે, આ 4 ઇલેક્ટ્રોન મારા ક્યાં જાય? પી કક્ષકમાં જઈ શકે. કઈ કક્ષકમાં જાય? પી કક્ષકમાં. 4 ઇલેક્ટ્રોન એટલે જોડકા લેવાના, એટલે કે 2 સ્ટિક નંબર 2 થાય. 4 ઇલેક્ટ્રોન તો સ્ટિક નંબર 2 લેવાના, 2 ઇલેક્ટ્રોન તો સ્ટિક નંબર 1 લેવાનો, 4 ઇલેક્ટ્રોન તો સ્ટિક નંબર
2 લેવાના. તો સ્ટિક નંબર કેટલા આવ્યા? 2 આવ્યા. ખ્યાલ આવ્યો? તો હવે આ બેનું મને ખ્યાલ આવી ગયો સર કે મારા જે એટમનું હાઇબ્રિડાઇઝેશન થાય છે એ sp2 થતું હોવું જોઈએ. અરે ભાઈ, મારો કાર્બોકેટાઇનનું જે હાઇબ્રિડાઇઝેશન થાય છે એ કયું થાય છે? sp2 થાય છે. કઈ રીતે? તો કે ટોટલ નંબર ઓફ, હું ફરતી એકવાર કહી દઉં છું, ટોટલ નંબર ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈશ પ્લસ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન લઈશ. અને લોન પેર ઓફ એટમ કેટલા છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 0 છે. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? 3 છે. તો 3 એટલે 3ને હું શું સમજી લેવાનું? 3ના ભાગ પાડવાના, બરોબર ને? ભાગ મતલબ 3 એટલે 6 ઇલેક્ટ્રોન થયા. 6 ઇલેક્ટ્રોન થયા. બોન્ડ પેર 3 છે ભાઈ, પણ એક બોન્ડ બનાવવામાં 2 ઇલેક્ટ્રોનનો યુઝ થાય. કેટલા? તો ટોટલ કેટલા? 3 થયા. તો એક જે બોન્ડ પેર જે મારી છે, એક બોન્ડ પેર s ઓર્બિટલમાં જઈ શકે અને બાકી જે બધી p ઓર્બિટલમાં જાય તો કેટલું શું બને? sp2 હાઇબ્રિડાઇઝેશન. મારા જે કાર્બોકેટાઇનનું હાઇબ્રિડાઇઝેશન છે એ sp2 બનતું હોવું જોઈએ અને બને છે. યસ. હવે હું તમને આ કાર્બોકેટાઇનનું બંધારણની વાત કરું છું. તો જે આ મારો કાર્બોકેટાઇન જે બન્યો છે, કાર્બોકેટાઇન જે મારો બન્યો છે એ કાર્બોકેટાઇનની આવી રીતે દેખાય છે તમને? યસ. ત્રિકોણ બને છે ભાઈ. ત્રિકોણ બની ગયું ભાઈ. આ દેખાય છે ત્રિકોણ? યસ. બધીને ખ્યાલ આવ્યો? શું બને છે ભાઈ? ત્રિકોણ બનતું દેખાતું હોય તો એક તો આ ટ્રાયગોનલ બની ગયો. ત્રિકોણ ઇંગ્લિશમાં હું ટ્રાયગોનલ કહું છું ભાઈ. આ જે મારો ત્રિકોણ બન્યો હું ટ્રાયગોનલ, ઇંગ્લિશમાં ટ્રાયગોનલ કહું છું. શું કહું છું ભાઈ? ટ્રાયગોનલ. અરે ભાઈ, ટ્રાયગોનલ બની ગયો. ટ્રાયગોનલ પણ કેવો છે ભાઈ? ટ્રાયગોનલ ખરો પણ પ્લેનમાં પડ્યો છે ભાઈ. પેપર આ જે મારું છે, આ જે પેપર છે એના પ્લેનમાં પડેલો છે. એટલે કે ટ્રાયગોનલ કેવો બન્યો? ટ્રાયગોનલ પ્લાનર બની ગયો છે ભાઈ. શું બન્યો છે? આકાર કેવો થયો ભાઈ? ટ્રાયગોનલ પ્લાનર બન્યો. અને હાઇબ્રિડાઇઝેશન શું થયું? હાઇબ્રિડાઇઝેશન કયું થયું? હાઇબ્રિડાઇઝેશન sp2 થયું. એટલે કે આકાર ટ્રાયગોનલ છે. આકાર કયો થયો ભાઈ? આકાર ટ્રાયગોનલ છે. આકાર ટ્રાયગોનલ પ્લાનર છે અને હાઇબ્રિડાઇઝેશન sp2 થયું. કાર્બોકેટાઇનમાં ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે 6 ઇલેક્ટ્રોન હોય. એનો મતલબ એમ થયો કે મારો જે કાર્બોકેટાઇનનું અષ્ટક છે, ઓક્ટેટ, એક ઇનકમ્પ્લીટ છે. કેવું છે? ઇનકમ્પ્લીટ છે ભાઈ. શું? ઓક્ટેટ. અરે ભાઈ, જે ઓક્ટેટ છે કાર્બોકેટાઇનનું શું છે? ઓક્ટેટ. અષ્ટક જે છે, અષ્ટક ઇનકમ્પ્લીટ છે કાર્બોકેટાઇન પાસે. કેમ કે મારા કાર્બોકેટાઇન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. અને 6 ઇલેક્ટ્રોન હોવાથી એનું ઓક્ટેટ કેવું છે? ઇનકમ્પ્લીટ છે. અને જ્યારે જે બી સ્પીસીસનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હોય, they all are work like that ઇલેક્ટ્રોફાઇલ. ખ્યાલ આવી ગયો? તો હવે તમને ખબર પડી ભાઈ ઇલેક્ટ્રોફાઇલ તરીકે કોણ વર્તી શકે? તો એક વસ્તુ અત્યારે ખબર પડી ગઈ કે જ્યારે મારો કાર્બોકેટાઇન બનવાનો છે એ મારો કાર્બોકેટાઇન વર્ક એઝ એ લાઇક ધેટ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્ક કરવાનો છે. અને ઇલેક્ટ્રોફાઇલ એટલે શું ભાઈ? અરે ભાઈ, ઇલેક્ટ્રોફાઇલ એટલે શું? તો કે એની પાસે અષ્ટક જે છે એ પૂરું નહીં હોય. એટલે કે એની પાસે 6 ઇલેક્ટ્રોન હશે, બરોબર? ઇનકમ્પ્લીટ ઓફ ઓક્ટેટ. અષ્ટક રૂલ છે એનું પાલન નહીં થતું. 6 ઇલેક્ટ્રોન છે ભાઈ. અષ્ટક રૂલનું પાલન ન થાય તેવા મોસ્ટલી બધા જ એટમ જે છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્ક કરતા હોય છે. તો એક વસ્તુનું કન્ક્લુઝન ખબર પડી ગઈ અહીંથી. સર, આ તમે શીખવાડ્યુંનું કન્ક્લુઝન શું છે ભાઈ? અરે ભાઈ, કન્ક્લુઝન એટલું છે કે કાર્બોકેટાઇન જે છે એનું બંધારણ મેં તમને બતાવ્યું. આ બરોબર, એનું બંધારણ મેં તમને દોરીને બતાવ્યું ભાઈ. ટ્રાયગોનલ પ્લાનર એનું બંધારણ છે. કેવું છે? ટ્રાયગોનલ પ્લાનર છે. પછી 2 ઇલેક્ટ્રોન આ, 2 ઇલેક્ટ્રોન આ, 4 અને 6, એટલે 6 ઇલેક્ટ્રોન થયા. એટલે શું થયું? તો કે આ જે sp2 હાઇબ્રિડેશન જે મારું આવ્યું છે, sp2 હાઇબ્રિડેશન આવ્યું છે, ક્યાંથી આવ્યું છે? તો કે લોન પેર મેં લીધી. લોન પેર પ્લસ બોન્ડ પેર હું લઉં છું, પણ લોન પેર તો આમાં છે નહીં.
લોન પેર મારા કાર્બોકેટાઇનમાં છે નહીં, તો મેં બોન્ડ પેરનો સરવાળો કર્યો અને ત્યાંથી મને sp2 હાઇબ્રિડેશન મળ્યું. 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે ઇલેક્ટ્રોનની ખામી છે ભાઈ. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પીસીસ છે ભાઈ. 8 ઇલેક્ટ્રોન નથી ભાઈ. 8 ઇલેક્ટ્રોન એની પાસે નહીં હોવાથી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પીસીસ છે, એટલે કે એનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે. અને જ્યારે પણ કોઈ પણ એટમ અથવા સ્પીસીસનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હોય એટલે એ હંમેશા ને હંમેશા 99.99% વાત કરું છું, એ હંમેશા ને હંમેશા ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્ક કરી શકે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ઇલેક્ટ્રોફાઇલ એટલે શું? તો કે એઝ એ ઇલેક્ટ્રોફાઇલ એટલે કે 6 ઇલેક્ટ્રોન સ્પીસીસ મારો કાર્બોકેટાયન છે એ, અને એ વર્ક લાઇક ધેટ એટલે કે એક્ટ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ and octet does not completed, so my carbocation is work like that electrophile. ઓકે, તો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી હવે હું તને બતાવવાનું છું. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. હવે હું કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીની વાત કરું છું. શું વાત કરવાનું છું? સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. સ્ટેબિલિટી સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી હું તમને બતાવી રહ્યો છું. કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. તો કે સ્ટેબિલિટી સર કેમ ખબર પડે? તો સ્ટેબિલિટી જોવા માટે કોઈ પણ એની સ્થિરતા, સ્ટેબિલિટીનું ગુજરાતી શું છે? કાર્બોકેટાઇન જે બને છે કેટલો સ્થિર છે ભાઈ? મારો જે કાર્બોકેટાઇન બને છે એ કેટલો સ્થિર છે, એને આધારે હું કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નક્કી કરું છું. એટલે કે કાર્બોકેટાઇન છે એ કેટલો સ્ટેબલ છે ભાઈ. અરે ભાઈ, મારો કાર્બોકેટાઇન જે બનવાનો છે એ કેટલો સ્થિર રહી શકે છે, એના આધારે મને ખબર પડશે કે એ રિએક્શનમાં કેટલો ભાગ લેવાનો છે ભાઈ. ખ્યાલ આવ્યો? તો સ્ટેબિલિટી એ જો મને ખબર હોય મારા કાર્બોકેટાઇનની, તો રિએક્શન કઈ રીતે થવાનું છે મને ખ્યાલ આવી શકે ભાઈ. એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ સ્પીસીસ હશે. કયા? ઇલેક્ટ્રોનનું ડોનેશન કરી શકે એવા પીસીસ ઇલેક્ટ્રોન ડોનેટિંગ કરી શકે, બરાબર? ઇલેક્ટ્રોનનું ડોનેશન, ઇલેક્ટ્રોન ડોનેટિંગ જે કરી શકે ભાઈ, ઇલેક્ટ્રોનનું જે દાન કરી શકે, ઇલેક્ટ્રોન યુગ્મનું, બરાબર? જે કાર્બોકેટાઇનના પોઝિટિવ ચાર્જને સ્ટેબલ કરે. શું કરે? તો કે એવા સ્પીસીસ અથવા ગ્રુપ જે ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે, ઇલેક્ટ્રોન ડોનેટ કરે. કોને? ઇલેક્ટ્રોનનું ડોનેટ કરે. તો મારો જે કાર્બોકેટાઇન જે હશે એ કેવો થાય? કાર્બોકેટાઇન સ્ટેબલ બને. શું કરે? કાર્બોકેટાઇન કેવો બને? મારો કાર્બોકેટાઇન સ્ટેબલ બને છે. ઇલેક્ટ્રોન, ખ્યાલ આવ્યો? ઇલેક્ટ્રોન જે છે ભાઈ, ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરી શકે જ્યારે તો શું થશે? તો મારો જે પોઝિટિવ ચાર્જ જે છે એ ખતમ થતો જશે, સ્ટેબલ થતો જશે ભાઈ. શું થશે? પોઝિટિવ ચાર્જ સ્ટેબલ થતો જશે અને સ્ટેબલ થાય, બરાબર? તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે કાર્બોકેટાઇનની ડેફિશિયન્સી શું કરે? તો કે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ જે મેં કીધું, બરાબર? ઇલેક્ટ્રોન ડોનેટિંગ જે ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે હોય, આ મારું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે છે એ શું કરે છે? તો કે જે મારા કાર્બોકેટાઇનનો જે મારો પોઝિટિવ ચાર્જ જે છે, એટલે કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી છે. શું? ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી રિમૂવ કરે. શું કરે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી જે છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી રિમૂવ કરે છે ભાઈ. એટલે કે ઇલેક્ટ્રોનની જે ખામી હતી, મારો જે કાર્બોકેટાઇન હતો એની પાસે 6 ઇલેક્ટ્રોન હતા.